सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्री गतिर्भर्ता प्रभु साक्षी गतिर्भर्ता प्रभु साक्षी निवास शरणं सुहृद निवास शरणं सुहृद। प्रभव प्रलयस्थानं प्रभव प्रलयस्थानं निधानं बीजमव्ययम् निधानं बीजमव्ययम्। ગીતાનું હૃદય જેમાં એકરૂપ થયું છે આવો આ શ્લોક છે. જે કેટલાક શ્લોકો આવા છે કે એક શ્લોક હાથમાં તો ગીતા આખી સમજાઈ જાય તેમાંનો આ શ્લોક છે. આવા ઘણા શ્લોકો ગીતામાં છે કે એક જ શ્લોક મંત્રરૂપ થઈ જાય અને ગીતાના 700 શ્લોકોનો નિચોડ એમાં છે એમ કહીએ તો પણ ચાલે તેમાં આ શ્લોક છે. અને ઈશ્વરનો આપણા પર અનુગ્રહ છે કે અધિક મહિનામાં જ આ શ્લોક આપણા સાથે રહ્યો. અધિક મહિનાની પૂર્ણાહુતિને આપણા કેન્દ્રની શરૂઆત એક જ દિવસે થઈ. ભગવાન જ ગતિ છે, જેને કોઈ સ્વીકારે નહીં, જેને કોઈ શરણ ના આપે તેને ભગવાન શરણ આપે. અધિક મહિનાના આવા હાલ થયા હતા. વધી પડેલો મહિનો અને વધેલા માણસની કિંમત ન હોય. ક્રિકેટની મેચમાં 11 જણા જાય ને બાકી એક્સ્ટ્રા હોય, એની બહુ કિંમત નહીં, ફર્યા કરે બિચારા. ક્યારેક ચાન્સ લાગશે 5-10 વર્ષે એકાદ વખત રમવા. તેથી વધારાના માણસોની બહુ વેલ્યુ નહીં. અધિક મહિનો વધી પડ્યો. કેલેન્ડર ગોઠવવાને માટે બધું કરવું પડ્યું. એનું કારણ છે 365 દિવસ ઇંગ્લિશ કેલેન્ડરમાં આવે ને આપણે તો 360 દિવસ થાય, તેમાં તિથિઓ વધઘટ થાય, એટલે હિસાબ કિતાબ બધો સેટ કરવું પડે. તે 3 વર્ષે 1 મહિનો વધારે નાખીને બધું ગોઠવી કાઢ્યું. પણ ગોઠવાયું એટલે અગવડ શું થઈ કે અધિક મહિનાનો કોઈ અધિષ્ઠાતા દેવ નહીં, દરેક મહિનાનો એક દેવ છે. કારતક, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ દરેક મહિનાનો એક દેવ છે. અને દેવ એ મહિનામાં તમે સારું કામ કરો તો એનું ફળ આપે. હવે આનો કોઈ દેવ જ નહીં એટલે કોઈ સારું કામ કરે જ નહીં, કારણ કે ફળ વગર માણસ ચાલતો જ નથી, ગમે એટલું આપણે કહીએ. તેથી દરેક મહિનાનો એક દેવ હોવો જોઈએ, સાક્ષી, જેના પ્રમુખપણાની છે, જેના સાક્ષીપણાની છે. આપણે કામ કરીએ અને એ ધ્યાન રાખીને આપણને ફળ આપે. હવે કોઈ જ માણસો સારા કામ ન કરે એટલે મહિનો ખરાબ થઈ ગયો. મલિન માસ અને મલમાસ કહેવા લાગ્યા. એક તો વધારાનો, પછી મલિન, કંઈ ઠેકાણું જ નહીં. એટલે પછી એ અધિક મહિનો ભગવાન પાસે ગયો કે ભગવાન, હું વધી પડ્યો, એમાં મારો દોષ શું? દિવસો વધઘટ થયા અને ગોઠવી કાઢીને એક નવો મહિનો આ લોકો ઊભો કર્યો, પણ મારો કંઈ દોષ છે નહીં. ત્યારે બધા મને મલિન માસ ગણે, કોઈ સારું કામ કરે નહીં, વધારાનો ગણે, નકામો માણસ છે, એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા છે, આમ બધું કયા કરે. નિખાલસતાથી ભગવાનને શરણે જાય ને, ભગવાન શરણ છે. ગતિર ભરતા પ્રભુ સાક્ષી, એ જ સાક્ષી બની ગયા. આ મહિનાનો સાક્ષી હું. ભગવાને આ મહિનાને પોતાનું નામ આપ્યું. જા, બધા દેવો કરતા ભગવાનનો મહિમા વધારે. તેથી આજ મલિન માસ, આજ અધિક માસ પુરુષોત્તમ માસ થઈ ગયો. અને ભગવાન પોતે સાક્ષાત જ્યારે સાક્ષી થાય, ઇન્દ્ર સાક્ષી થાય કે વરુણ સાક્ષી થાય કે અગ્નિદેવ સાક્ષી થાય, પણ સાક્ષાત ભગવાન જ્યારે સાક્ષી થાય ત્યારે એનો મહિમા ઓર વધી જાય. પછી અધિક મહિનો એની કિંમત અધિક થઈ ગઈ. અને પછી એમ કહેવાય છે કે બધા મહિનામાં ગમે તે કામ કરો પણ અધિક મહિનામાં કરો તો વધારે પુણ્ય મળે. અધિકસ્ય અધિકમ ફલમ. પછી એ વધારાનો મહિનો રહ્યો નહીં. પરમાત્મા એના સાક્ષી થયા, પોતાનું નામ ભગવાને આપ્યું અને ત્યારથી આ પુરુષોત્તમ માસ કહેવાયો. આ એક સામાન્ય પૌરાણિક કથા છે, પણ એમાં સમજવા જેવી વાત આ છે કે આપણે વધારાના હોઈએ, આપણે મલિન હોઈએ, ગમે તેવા હોઈએ, પણ પરમાત્માના શરણે જઈએ ને તો કિંમત વધી જાય. ભગવાનના શરણે જવાની બધાને છૂટ છે. મલિન માણસ પણ પરમાત્મા પાસે જઈ શકે અને ત્યાં જઈને જ પવિત્ર થઈ જવાય. તેથી પવિત્ર માણસો જ ભગવાન પાસે જાય આવો કોઈ નિયમ નથી. પવિત્ર માણસો ભગવાન પાસે જાય નહીં, જે માણસ ભગવાન પાસે જાય તે પવિત્ર થઈ જાય. ઘણી વાર શંખ છે ને, શંખ અપવિત્ર છે. પ્રાણીનું હાડકું છે, જળચર પ્રાણીનું હાડકું એટલે શંખ.
શંખો અશુચિ લખેલું છે શાસ્ત્રોમાં, શંખ અશુચિ છે. શા માટે? પ્રાણી અંગતવાત, જળચર પ્રાણીનું હાડકું છે અને હાડકું પવિત્ર ગણાય જ નહીં. હાડકા આપણે સાચવીએ જ નહીં. માણસ મરી જાય એના પર થોડાક ફૂલ છે તો ગંગા બંગામાં નાખી આવીએ, પણ ઘરમાં લાવીએ નહીં. એટલે હાડકાથી માણસો ભડકે, હાડકું પવિત્ર છે એમ કોઈ ન કહે, પણ આ હાડકું પવિત્ર શા માટે? ભગવાને હાથમાં લીધું નહીં, વગાડ્યું, પછી બધા લોકો વગાડે, મોઢામાં બી નાખે. આટલું જ નહીં, ભગવાનની પૂજામાં ચાલે ને શંખમાં પાણી ભરીને ભગવાન ઉપર અભિષેક કરાય, આટલું મહત્વ વધ્યું. તેથી હાડકું પણ જે અપવિત્રમાં પવિત્ર ગણાય છે તે પણ ભગવાનના શરણે જાતો પવિત્ર થઈ જાય. તેથી આ અધિક મહિનામાં શીખવા જેવી વાત આ છે કે આપણે જેવા હશું તેવા, વધારાના હશું, નકામા હશું, મલિન હશું, ગમે તેવા હશું, પણ પરમાત્મા પાસે જાય કે પરિવર્તન થઈ જાય. ક્રિશ્ચન સાહિત્યમાં એક સામાન્ય વાર્તા છે. એક માણસ ચર્ચમાં ગયો, પાદરી એને આવવા નહીં દીધો, તું અપવિત્ર છે. હા, એ લોજિકલ છે. પવિત્ર થવા માટે તો માણસો અહીંયા આવે છે, પવિત્ર થઈને આવવાની જરૂર શું છે? તેથી ચર્ચ, મંદિર, મસ્જિદ બધાને ત્યાં જવાની છૂટ છે. ત્યાં જઈને થોડી થોડી અસર થાય ને માણસ બદલતો જાય. પણ આ ઠેકેદારો હોય ને એ પોતાનું મહત્વ વધારવાને માટે કબજો કરીને બેસે. અમે કહીએ તે જ મંદિરમાં આવી શકે, અમે કહીએ તે જ ચર્ચમાં આવી શકે, અમે કહીએ તે જ મસ્જિદમાં આવી શકે. આ ઠેકેદારી ચાલતી હોય ત્યારે કાઢી મૂકે. પેલો બિચારો પાછો ગયો, 1 વર્ષ પછી પાછો આવ્યો કે ભાઈ મેં કંઈ ખરાબ કામ કર્યા નથી, પણ છતાં 1 વર્ષ તપ કર્યું, સાધના કરી, હવે તો આવવા દે. તો કે હજી તો પવિત્ર છે. પાછો કાઢ્યો. એમ 4, 5, 6 વર્ષ થઈ ગયા, આવા જ ન દે. હવે કંટાળી ગયો. પછી બહાર જઈને આકાશમાં જઈને ભગવાન નહીં, ભગવાન 5, 5, 6, 6 વર્ષથી અંદર આવું છું પણ આ પાદરી આવવા દેતો નથી, તો કરવું શું? ત્યારે ભગવાને હસતા હસતા કીધું, આકાશવાણી થઈ કે તને શું, મને ક્યાં આવવા દે છે? હવે હું ત્યાં નથી. હા, તું બહાર આવજે, આપણે બહાર જ મળશું. તેથી પવિત્ર થયા પછી માણસ ભગવાન પાસે જાય નહીં, ભગવાન પાસે જાય એટલે પવિત્ર થઈ જાય. બહુ વર્ષો પહેલા એક સામાન્ય શેર વાંચેલો કે કોઈ બિચારાએ લખીને લખ્યો પ્રભુ પર કાગળ. કોઈ બિચારાએ લખીને લખ્યો પ્રભુ પર કાગળ. સરનામામાં એમ લખ્યું કે મંદિર, મસ્જિદ આગળ. એડ્રેસ તો કરવું પડે ભગવાનનું, તો મંદિર, મસ્જિદ આવું લખી નાખ્યું. એટલે કોઈ બિચારાએ લખીને લખ્યો પ્રભુ પર કાગળ. સરનામામાં એમ લખ્યું કે મંદિર, મસ્જિદ આગળ. શેરા સાથે પાછો આવ્યો કે સરનામું ના સાચું છે. ત્યારે મુજને ખબર પડી કે ઈશ્વરે ઘર બદલ્યું છે. મંદિર, મસ્જિદનું ઘર ભગવાનને હવે જામતું નથી. એનું કારણ ત્યાં ઝઘડા શરૂ થઈ ગયા છે. અને જ્યાં કંકાસ ક્લેશ હોય ત્યાં ભગવાન રહેતા નથી. પછી પૂતળું ઊભું હોય, એમાંથી કંઈ સત્વ પ્રગટે નહીં. જીવંત ભગવાન જ્યાં હોય, સાચી પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય, ભગવાનનું મંદિર જ્યાં હોય, ઝઘડાનું નામ નિશાન ન હોય. બધા જ માણસો પોતાનો અહંકાર ગાડી નાખવા માટે જ્યાં આવે ત્યાં ઝઘડો થાય કેવી રીતનો? પરમાત્મા પાસે જવાનું હોય તો અહંકાર ઓગાળી નાખવો પડે. અગર એ 100 મિલને કા તો હરદમ લવ લગાતા જા, જલાકર ખુદ નુમાઈ કો ભસમ તન પર લગાતા જા. અહંકારને બાળી નાખીને એની ભસમ ચોડવાની છે, ચૂલાની ભસમ નહીં. એ ભસમ પ્રતીક છે. તેથી પરમાત્મા પાસે જે માણસ જાય તે મહાનતમ થઈ જાય. ભગવાનને કંઈ બહુ ઘોંઘાટીમાં જરૂર નથી. ભગવાન બહુ શાંતિપ્રિય છે. તમે ભગવાનના મંદિરમાં જાઓ તો કેટલીક વાતો જોવા જેવી હોય. ઘંટ જુઓ, મંદિરમાં બહાર લટકતો હોય, અને ઘંટડી ભગવાન પાસે જાય. પૂજારી આરતી કરે ને તો ભગવાનની પાસે કોણ પહોંચે? ઘંટડી પહોંચે. તો આ જગતમાં ઘંટ ઘણા વધી ગયા છે. બધા પબ્લિક પાસે પહોંચે, ભગવાન પાસે ન પહોંચે. બહાર અવાજ કરતા હોય, ભગવાન પાસે ઘંટડી જ પહોંચે. ધીમો અવાજ સાંભળવાની ભગવાનને ટેવ છે. ચીટી કે પાવ મેં નેપુર બજે વો ભી મેરા સાપ સુનત હૈ. કબીરજી કહે છે કીડીના પગમાં ઝાંઝર વાગે ને એનો અવાજ ભગવાનને સંભળાય. હવે કીડી કેટલી અમથી હોય, એનો પગ કેટલો શોધવો પડે, અને એના માપનું ઝાંઝર, અને એનો અવાજ કેટલો હોય, તે પણ ભગવાન સાંભળી શકે છે. રડારડ કરવાથી ભગવાન મળે છે માનો નહીં. હા, ચીટી કે પાવ મેં નેપુર બજે વો ભી મેરા સાપ સુનત હૈ. ભગવાનને ઘંટડી, કર્ણ મધુર ઘંટડી સાંભળવાની ટેવ છે. અને આપણને બધાને ઘંટ વગાડવાની ટેવ છે. અવાજ કરવા સિવાય આપણે કશું કરતા નથી. ત્યારે ભગવાન ઘંટડી સાંભળે છે, ઘંટ સાંભળતા નથી. બંસરી વગાડે છે, બ્યુગલ વગાડતા નથી. ધીરે ધીરે સાંભળો. તેથી તમારા ધીમામાં ધીમા અવાજને ભગવાન સાંભળશે ને બહુ ધીરેથી બોલશે. તમારામાં શાંતિ જોઈએ, સાંભળવાની ક્ષમતા જોઈએ. જે માણસ પરમાત્મા પાસે જાય એ ગતિ છે, ભરતા છે, પ્રભુ છે, સાક્ષી છે, નિવાસ છે, શરણ છે, સુરત છે, બધું જ છે. આ ચર્ચાઓ થઈ છે બધી આપણી. એક વાત પરમાત્મા છે, એના સિવાય બીજી ગતિ નહીં.
એના સિવાય બીજો પતિ નહીં. ગતિ પણ એ જ ને પતિ પણ એ જ. ભરતા તમારા જીવનમાં બધું જ ભરવાનું કામ કોણ? પરમાત્મા કરે છે. એક એક વસ્તુ પરમાત્મા આપણને ભરી આપે છે, ને ભરે તો જ ભરાય, એના સિવાય ભરાય જ નહીં. ત્રિભુવનનો વૈભવ મળે તો પણ જ્યાં સુધી ભગવાન નહીં મળ્યો જીવન ભરાશે નહીં, ખાલી 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 લાગ્યા જ કરશે. તેથી એ જ ગતિ છે, એ જ ભરતા છે. પ્રભુ માલિક એ જ છે. આપણે ગમે એટલા માલિકી હક અને ગમે એટલા કબજાઓ જમાવીએ, પણ ભગવાન ઉઠ કે એટલે ચાલવાનું, પછી બધો કંઈ કબજો નહીં. 50 મકાનનો માલિક પણ જાય ત્યારે 5 ફૂટ જમીન પણ એને જોઈતી નથી ને એની રહેતી પણ નથી. પતાવી નાખે, પતિ ગયો. તેથી આપણે પ્રભુ છીએ નહીં, પ્રભુ એ જ છે. અને સંતોને ખબર છે. તેથી કબીરજી કહી નાખે કે મેં ગુલામ તેરા, તું સાહેબ મેરા. તું જ પ્રભુ છે, તારું જ ધાર્યું આ જગતમાં થાય છે, બાકી કોઈનું ધાર્યું થાય નહીં. ગમે એટલી માણસ હોશિયારી કરે, ભલા ભલા માણસો જગતમાંથી ચાલ્યા ગયા. તેથી ગતિ પણ એ જ, ભરતા પણ એ જ, પ્રભુ પણ એ, સાક્ષી પણ એ. તમે જે કામ કરો છો એનો સાક્ષી જ છે. તમારા ખરાબ કામને પણ જુએ છે, માટે ડરો. સારા કામને પણ જુએ છે, માટે હિંમત રાખો. તમારા સારા કામની કોઈ નોંધ ન લે તો નિરાશ થાવ નહીં. ભગવાન નોંધ લે જ છે, સાક્ષી છે. અને ભગવાન ખાતરી આપે છે, નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. સારું કામ કરેલા માણસની દુર્ગતિ થાય જ નહીં. એનું કારણ મેં જોયું છે અને મેં સાચવી રાખ્યું છે. તમારું કોઈ પણ કર્મ ફોકટ જતું નથી. સારું પણ ભગવાન સાચવી રાખે ને ખરાબ પણ સાચવી રાખે ને દરેકને ફળ આપશે. તેથી ખરાબ માણસો ધ્રુજી જાય એનું કારણ મારા કામનો સાક્ષી ભગવાન છે. કોઈ જુએ કે ન જુએ, બોયમાં પેસી ભોય રે કરીએ કાળી વાત, જાણે જગતનો તાત. તમે ગમે એટલા 7 પાતાળમાં સંતાઈને કામ કરો, પરમાત્માને ખબર પડ્યા વગર રહે જ નહીં. અને દુનિયા તમારા સારા કામની ગમે એટલી ઉપેક્ષા કરશે, ભગવાન એને જોયા વગર રહેશે નહીં ને ફળ આપ્યા વગર રહેશે નહીં. તેથી સારા માણસોને આમાંથી આશ્વાસન છે, અને ખરાબ માણસો આ જ વાતના કારણે ભયગ્રસ્ત થાય છે. ભગવાન જુએ છે, એમાંથી 2 પ્રેરણાઓ મળે. સારા માણસોનો કાર્યનો ઉત્સાહ વધે, કોઈ નોંધ લે કે ન લે, ભગવાન જુએ છે, મારે સારું કામ કરવું જ છે. અને ખરાબ માણસ ભયભીત થાય. એનું કારણ કાનૂનથી અને પ્રજાથી છુપાવીને સારું કામ કરી શકાય છે, પણ ભગવાનથી છુપાવીને ખરાબ કામ પણ કરી શકાતું નથી. તેથી એ માણસો ભયગ્રસ્ત થઈ જાય કે મારા બધા જ કામને ભગવાન જુએ છે. તેથી પરમાત્મા સાક્ષી છે. નિવાસ એ જ તમારું નિવાસ સ્થાન છે. નિવાસ એટલે ઘર. ઘરે આવ્યા પછી જેવી શાંતિ મળે તેવી શાંતિ પરમાત્મા પાસે ગયા પછી મળે. જો ઘરમાં શાંતિ મળતી હોય તો એક કાળે મળતી હતી ને મળવી જોઈએ અપેક્ષા છે. જેને ઘરમાં શાંતિ નહીં એને ક્યાંય શાંતિ નહીં. હોમ સ્વીટ હોમ, હાવેવર હમ્બલ ઇટ મે બી, ધેર ઇઝ નો પ્લેસ લાઇક હોમ. પૃથ્વીનો છેડો ઘર. માણસ ગમે એટલું ફરી આવે, 1000 મહેલોમાં રહી આવો, પણ તમારા ઘરે આવ્યા પછી પથારીમાં જે નિરાંતની ઊંઘ આવે છે એવી ક્યાંય આવે નહીં. તો આ તો જગતનું સામાન્ય ઘર છે, પણ આપણું ખરું ઘર તો પહેલું છે. જીવન સંધ્યા થઈ તારે હવે નિજધામ જાવું છે. ખરું નિજધામ તો એ છે, ખરું નિવાસ સ્થાન આપણું એ છે. અરે ત્યાં ગયા પછી શાંતિ મળે. પરમાત્મા પાસે બેસો. ઘરનો અર્થ જ્યાં શાંતિ મળે તે ઘર. અને પરમાત્મા પાસે જે શાંતિ મળે છે તે બીજે ક્યાંય મળતી નથી. એક કવિ કહે છે પોતાના જીવાત્માને કે તું ઘણું ભટકી આવ્યો. મૃદવિકા રસિતા સિતા સમસિતા સ્ફિતમ નિપિતમ પય સ્વર્યા તેન સુધા પેદાઈ કથિતા રંભાધર ખંડિતા સત્યમ બ્રૂહિ મદીય જીવ ભવતા ભૂયો ભવે બ્રાહ્મ્યતા કૃષ્ણે ત્યક્ષરયો રય મધુરિમોદગારમ ક્વચિત લક્ષિતા મૃદવિકા રસિતા સિતા સમસિતા સ્ફિતમ નિપિતમ પય. દ્રાક્ષ ખાધી, સાકર ખાધી, શેરડી ખાધી, કેસરિયા ઉકાળેલા દૂધ પીધા. આટલું જ નહીં, સુધા પણ પી આવ્યો, અમૃતમાં લઈ આવ્યો સ્વર્ગમાં જઈને. રંભાધરક ખંડિતા, રંભાદી અપ્સરાઓ જોડે પણ રમ્યો જન્મ જન્માંતરમાં. એટલે કેટલા વિષય ભોગ તે દુનિયાભરના ભોગવ્યા છે. પણ એ મારા જીવાત્મા સાચું બોલ. સત્યમ બ્રૂહિ મદીય જીવ ભવતા ભૂયો ભવે બ્રાહ્મ્યતા. ભવાટવીમાં ભમતા ભમતા કૃષ્ણે ત્યક્ષરયો રયમ મધુરિમોદગારમ ક્વચિત લક્ષિતા. કૃષ્ણ આ 2 અક્ષરનો શબ્દ ઉચ્ચાર્યા પછી તને જે મજા આવી તે બીજે ક્યાંય આવી ખરી? પ્રશ્ન પોઝિટિવમાં હોય ને, જવાબ નેગેટિવમાં હોય. આવી મજા બીજે ક્યાંય આવી ખરી? ના આવી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે પોતાના જીવાત્માને કહે છે કે માત્ર પૃથ્વીના નહીં સ્વર્ગના ભોગો ભોગવીને આવ, છતાં પણ ભગવાન નામ અને ભગવાન શરણમાં જે આનંદ, જે મજા અને જે શાંતિ છે તે ક્યાંય નથી. એટલે એ જ આપણું ખરું ઘર છે, નિવાસ એને કહેવાય. એટલે ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ. પરમાત્મા ખરા શરણ છે. અધિક માસ પણ છેવટે એમના શરણે ગયો. અને ભગવાનના શરણે જે માણસ જાય ને એનો મહિમા વધે છે. ગમે તેવો માણસ હોય. વાલીઓ વાલ્મીકી થઈ જાય રામનું નામ હાથમાં લે એટલે. અને આ શીખવાડ્યું કોણે? નારદ. સંતોનું આ કામ છે. સંતો માણસનું જીવન પરિવર્તન સાધી નાખે. જેવો છે તેવાનું સમર્થન ના કરે. ના ના વાલિયા, તું જેવો છે એવો સારો છે, તું લૂંટતો રહે અને 10% ભાગ મને આપતો રહે. આ નારદનું કામ નહીં. હજી આવા ગુરુ પાક્યા છે. તમે ગમે તે કરો ને, મને 10% આપો ને વાંધો નહીં. અરે મરી જવાનો છે 10% આવા પાપડા ખાઈને.
તેથી સંતો તમારું સમર્થન નહીં કરે. પાપીનું પરિવર્તન એ સંતોનું કામ છે, પાપનું સમર્થન એ સંતોનું કામ નથી. આપણને 5 પૈસા મળતા હોય તો ગમે તેને ભગતની પદવી આપણને પંપાળ્યા કરવાના અને પૈસા ખાધા કરવાના, સોંપતું નથી આ બધું. તેથી સંત પાસે આવ્યા પછી માણસ બદલાઈ જાય. દેવર્ષિ નારદ પાસે આવ્યા પછી વાલીઓ વાલ્મીકી થવો જ જોઈએ, ન થાય તો બંનેમાં ખામી. તેથી રક્ષાંશી ભીતા નિજ શોદ્રવંતી, ગીતા કહે છે. ગીતા શું સંતો બી કહે છે, તું સદસંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો, વૈષ્ણવ નથી થયો રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે. સંતોની આસપાસ ખોટા માણસો ટકી જ શકે નહીં, આવી શકે પણ ટકી શકે નહીં, બદલાઈ જાય અને કાં ભાગી જાય. સત્ય ન પચે તો માણસ ટકે નહીં, ચાલ્યો જાય. પણ એવો ને એવો રહી શકતો હોય ને તો સંતના સંત હોવા વિશે પણ શંકા છે. જે મહાનુભાવની આસપાસ ખોટા માણસો વર્ષો સુધી ફરતા હોય ને તે માણસ મોટો હોઈ શકતો જ નથી, એ ખોટો હોવો જોઈએ. એનું કારણ આવો ભાઈ હરખા, આપણે મને સરખા, તો જ જામે એ લોકોનું. તેથી સાચા સંત પાસે આવેલો માણસ બદલી જ જવો જોઈએ, અને જો બદલવાની એની તૈયારી ન હોય તો એને ભાગી જ જવું પડે. પણ આ વાતાવરણમાં પાપ કરીને માણસ ફરી શકે નહીં. કેટલી ભયંકર ધારણાઓ છે આપણે ત્યાં. અરે વાઘના મનમાંથી પણ હિંસા કાઢી નાખે આટલો ઋષિઓનો પ્રભાવ હતો. વાઘ અને બકરી એક જ ઝરણા ઉપર સાથે પાણી પીએ. ઋષિના વાતાવરણમાં આટલો પ્રભાવ છે, વાઇબ્રેશન એટલા પવિત્ર હોય કે ખોટો બીજો માણસ ખોટો વિચાર ના કરી શકે. સંતો ખોટું કરે જ નહીં, પણ એની પાસે આવનારો માણસ પણ ખોટો વિચાર ન કરી શકે, આટલો પવિત્ર થઈ જાય. આટલી એની પ્રભાવ હોય છે, એની આભા હોય છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, શરણે ગયા પછી માણસ પરિવર્તન પામે, ભગવાનના શરણે જાય. કારણ કે ભગવદીય જનોના શરણે ગયેલો માણસ છે ને પવિત્ર થાય. એટલે આ જ ખરા શરણરૂપ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ એ બોલવાનો આ અર્થ છે. તેથી શ્રી કૃષ્ણના શરણે જે માણસ ગયો, ભગવાન રામના શરણે જે માણસ ગયો, પુરુષોત્તમ ભગવાનના શરણે જે માણસ ગયો, તે મલિન હોય તો પણ ભગવાનમાં લીન થાય અને પવિત્ર થઈ જાય. તેથી પાવન કરનાર છે. પતિત પાવન, પતિતને પાવન કરે. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. પતિત જ્યાં પાવન થઈ જાય, પડેલો માણસ, ભાંગી ગયેલો માણસ પાછો ઉભો થાય. તેથી એના જેવું શરણ નહીં. અને ભગવાન તમને શરણ લેતી વખતે તમારા દુર્ગુણોને જોતા નથી. દુર્ગુણ સાફ થઈ જશે. મારી પાસે આવ્યો છે ને, ભગવાન પાસે જવાનું મન થવું ને મોટામાં મોટો સદગુણ છે. અને એના કારણે ભગવાન એટલા બધા ખુશ થાય છે કે તમારા દુર્ગુણો સાફ કરવામાં ભગવાન તમને સાથ આપે છે. ભૂલ કરનારના એ ભેરું બને છે. ભગવાન તમને પાડી નહીં નાખે. તમે ભૂલ કરો ને, દુનિયા તમને પાડી નાખવાના બધા પ્રયત્નો કરશે કે માન હાથમાં આવ્યો છે, છોડો નહીં એને. તમારી એક ભૂલ થવા દો સમાજમાં, જો પછી કેવા તમારી પાછળ લાગી પડે છે. વાટ જોઈને બેઠા હશે ક્યારે આ માણસ લાગમાં આવે. ભગવાનનું ઊંધું છે. ભૂલ થાય ને ત્યારે ખભે ખભા તમારી જોડે ઉભો રહે. એનું કારણ કે એની ભૂલ સાફ થઈ જાય ને માણસ કેમ ટકી જાય. પરમાત્મામાં જગતમાં આ જ ફરક છે. જગતને પગ ખેંચવાની ટેવ છે, પરમાત્માને હાથ આપવાની ટેવ છે. તેથી ભૂલ કરનારના એ ભેરું બને છે. વિઘ્નોની સામે મન મેરું બને છે. અનંત વિઘ્નો સામે તમારું મન મેરું જેવું થઈ જાય. એનું કારણ ઈશ્વર તમને શક્તિ આપશે, પણ શરણે જવું જોઈએ. સંપૂર્ણ શરણાગતિ. પછી ત્યાં ભગવાન પાસે બાંધછોડ નહીં, ભગવાન પાસે દંભ નહીં, હિપોક્રસી નહીં, છુપાવવાની વાત નહીં. તમે ખુલ્લા થઈ જાઓ, ભગવાન સાથે ઉભા રહેશે. એનું કારણ ભગવાનને ખબર છે કે નબળો માણસ છે, પોતે સાફ નહીં થાય, મારે જ કરવું પડશે. 6 મહિનાનું બચ્ચું કપડાં બગાડે તો માથ સાફ કરે. આ છોકરો શું ધોવાનો હતો? અને એ જ વાત શંકરાચાર્ય કહે છે, મત્સમા પાતકી નાસ્તી પાપગ્નિ ત્વત્સમા નહીં એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા ગુરુ. મારા જેવો કોઈ પાપી નથી અને ભગવાન તારા જેવો કોઈ પાપ ધોનાર નથી. ગમે એટલા પાપ હશે, ભગવાનને માટે ધોવું અશક્ય નથી. દીકરો ગમે એટલો બગડ્યો હોય છે, બા ધોઈ નાખે, બાને સૂગ આવતી નથી. અને 4-6 મહિનાના બચ્ચામાં પોતાની જાતને ધોવાની તાકાત પણ નથી. આપણે ખરેખર ભગવાન પાસે બચ્ચા જેવા જ છીએ, પણ બચ્ચા છીએ તે આપણને ખબર નથી અને હોશિયારી કરવા જઈએ છીએ. શંકરાચાર્ય જેવો મહાપુરુષ પણ કહી નાખે છે, મત્સમ પાતકી નાસ્તી પાપગ્નિ ત્વત્સમા નહીં. ભગવાન તું જ પાપગ્નિ છે. તેથી મારા જેવો પાપી નહીં, તારા જેવો પાપ ધોનાર નહીં. આમ જો માણસ શરણે જાય ને તો તમારા અવગુણો ભગવાનને ક્યાં ધ્યાનમાં લેવાની ફુરસત પણ છે. પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો, ધરતા જ નથી. અવગુણ થાય જ. માણસ માત્ર ભૂલને પાત્ર. ભગવાનને બધી ખબર છે. ભગવાનને પોતાની પૂર્ણતા ખબર છે, અને આપણી કમજોરી પણ ખબર છે, નબળાઈ પણ ખબર છે, અને આપણી મર્યાદાઓ પણ ખબર છે. પણ પ્રેમ હોય તો માણસ ગમે. નાનું બાળક પરફેક્ટ હોવું જોઈએ એમ કોઈ નથી કહેતું. નિર્દોષ હોવું જોઈએ, નિષ્પાપ હોવું જોઈએ, સર્વગુણનો ભંડાર હોવો જોઈએ, તો જ બાળકને હું પ્રેમ કરીશ કોઈ કહે છે નહીં. પણ જૂઠો ન હોય, ખોટો ન હોય, લબાડ ન હોય, નિષ્પાપ હોય, નિર્દોષ હોય તો ગમે માણસ. બાળક જેમ ગમે છે તેમ ભગવાન પાસે બાળક થઈ જાઓ. એટલે તો ઈસુ ખ્રિસ્ત કહે છે ને
કે ચિલ્ડ્રન જે બાળકો છે તે જ મારા કિંગડમમાં એન્ટ્રી પામશે, બીજા નહીં પામે. શરણે જવાની વાત છે, અધુરાશ ચાલે. એક કુંભારે એકવાર એક માટલું બનાવ્યું. હવે ક્યાંક રેતીની એક કણી ખરી ગઈ, તે માટલામાં નીચે કાણું થઈ ગયું. હવે કાણાવાળું માટલું લે કોણ? પાણી ભરવાવાળી બહેનો આવે કે આ નકામું છે, તળાવ પરથી આવીને ઘરે પછી માટલું ખાલી થઈ જાય, પછી મહેનત માથે પડે. જે આવે તે માટલું તપાસે. લગનવાળા આવ્યા એ પણ કે નહીં, આવું ચાલે નહીં, આ અપશુકન કહેવાય, કાણાવાળું માટલું લેવાય જ નહીં. આટલું જ નહીં, સ્મશાન યાત્રાવાળા આવ્યા એ પણ હાથ લગાડે નહીં. ત્યારે માટલું કે છે, ભગવાન કાણું પડી ગયું, એમાં મારો દોષ શું? કુંભારના ગરતા ગરતા એક રેતીનો કણ સરી ગયો અને કાણું થઈ ગયું. હવે કોઈ મને હાથ લગાડતું નથી, કોઈ મને દેતું નથી. તેથી અશ્રુભીની આંખે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાને પ્રાર્થના સાંભળી. એટલામાં એક શિવ મંદિરનો પૂજારી આવ્યો અને માટલું જોઈને ખુશ થઈ ગયો કે આવું જ જોઈએ, બધા માટલા કરતા હું ડબલ પૈસા આપીશ. એનું કારણ, હું કાણું પાડવા જાઉં તો માટલું તૂટી જાય, આ પોતાની મેળે કાણું છે, મારે શિવજી પર જળાધારી તરીકે આમાં પાણી ટીપું ટીપું પડે એની વ્યવસ્થા કરવી છે. જરાક શરણાગતિ સ્વીકારીને કે બધા માટલા કરતા એની ડબલ કિંમત થઈ. ત્યારે આપણે પણ અધૂરા છીએ, દોષિત છીએ, પાપી છીએ, કાણાવાળા છીએ, પણ ભગવાનના શરણે ગયા તો કિંમત વધી જાય. વાલીઓ ગમે તેવો હોય, ભગવાનના શરણે ગયો, વાલ્મીકી ઋષિ થયો, રામાયણ ગ્રંથ લખ્યો અને હજારો વર્ષથી વાલ્મીકી પવિત્ર ગણાય છે. કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખામ વંદે વાલ્મીકી કોકિલમ. વાલ્મીકીનો અવાજ કોકિલ જેવો મધુર છે, એનું કારણ ભગવાન નામ એના મોઢામાંથી નીકળ્યું છે. ત્યારે વાલીઓ લૂંટારું કેવો કાણાવાળો હતો એ ભગવાને જોયું નહીં, શરણે ગયો કે નહીં. ત્યારે કાણાવાળા માટલાને કોઈ સ્વીકારે નહીં, ભગવાન સ્વીકારે. તેમ દોષવાળા માણસોને ભલે દુનિયા સ્વીકારે નહીં, ભગવાન સ્વીકારશે. શરણમ એ જ ખરો શરણ છે, સુહૃત છે, મિત્ર છે. સમાનમ હૃદયમ. દોષમાંથી તારે દોસ્તાર, ભગવાન તમને દોષમાંથી તારે. પાપાન નિવારયતિ યોજયતે હિતાય, પાપમાંથી દૂર કરે, સારા માર્ગમાં જોડી દે. ગુહ્યમ છે ગુહતી, તમે ગમે તેવી છુપી વાત ભગવાનને કોઈ ક્યાંય બહાર નહીં જાય. ભગવાન પાસે દિલ ખોલીને વાત કરી શકાય. થોડાક ઠેકાણા છે એવા, પણ હવે તેવા રહ્યા નથી જગતમાં, નહીં તો કેટલાક સ્થળો એવા છે. પરમાત્મા પાસે માણસ ખુલ્લા દિલે વાત કરી શકે. સાચો સદગુરુ મળ્યો હોય તો દિલ ખોલીને વાત કરી શકાય. કોઈ દિવસ એક્સપ્લોઇટ થવાય નહીં, બ્લેકમેલિંગ થાય નહીં, ગુરુ ખોટો લાભ લે નહીં, સાચવે. તેથી ગુરુનું ગૌરવ છે. લગભગ પરમાત્માના લેવલનો માણસ હોવો જોઈએ, ગુરુત્વ એને મળે. 1000 માણસો એની પાસે દિલ ખોલીને વાત કરતા હોય અને તે માણસ છાછડો હોય ને બટકો હોય તો સમાજમાં અસ્તવ્યસ્ત કરી નાખે બધું. તેથી ગુરુ પાસે દિલ ખોલાય. અને ત્રીજું, મિત્ર પાસે દિલ ખોલાય. એકાદ મિત્ર જીવનમાં આવો હોવો જોઈએ જેની પાસે કંઈ રિઝર્વ રાખ્યા વગર બધું કહી શકાય. પત્ની પણ આવો જ એક મિત્ર છે. પતિ પોતાની બધી વાતો પત્નીને કહી શકે છતાં એના નજરમાંથી ઉતરી ન જાય, અને પત્ની પણ પોતાની દિલ ખોલીને બધી વાતો કહી શકે છતાં એના નજરમાંથી ઉતરી ન જાય. એ જ મહત્વની વાત છે. વાત કેવી સહેલી છે, પણ કીધા પછી સામેના માણસમાં આટલી ગરિમા જોઈએ. એ તો ફટ દઈને એમ ના, તમને આવા ધારા નહોતા, વાત પતી ગઈ. ગમે તેવો દોષ દેખાય છતાં નજરમાંથી માણસ ન ઉતરે. તે માણસો ગુરુ થઈ શકે, જીવન બદલાવી શકે. તું તો આવો હલકો છે, તું તો આવો તુચ્છ છે, ફલાણું છે, તો તું પોતે તુચ્છ છે. બીજાને તુચ્છ ઠરાવનાર માણસ મોટો હોઈ શકતો નથી. તેથી ભગવદીય ગુણો આવ્યા વગર ગુરુ બનાતું નથી. ભગવદીય ગુણો આવ્યા વગર મિત્ર બનાતું નથી. ભગવદીય ગુણો આવ્યા વગર સાચા પતિ કે સાચી પત્ની બની શકાતું નથી. હસ્તમિલાપ થાય, હૃદય મિલાપ થતો જ નથી. તેથી ગોર મહારાજ હસ્તમિલાપ કરી આપે. હૃદય મિલાપ ભગવાનના શરણે જાઓ તો જ થાય. દાંપત્ય જીવન એનું ખીલે જે ભગવાનના શરણે ગયા છે, ભગવાનને ખરા મિત્ર માને. સુહૃત સમાનમ હૃદયમ, હૃદયની એકતા આવી જાય. તેથી જેના હૃદયો એક છે તેને સુહૃદ કહેવાય. ત્યારે ભગવાન જ ખરા સુહૃદ છે. પછી છે પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવય. મને સુહૃદ સુધી આપણું થયું હતું. આ તો રિવિઝન કર્યું આપણે, કારણ કે બહુ લાંબુ ચાલ્યું ને, વચ્ચે પાછું ગેપ મોટો પડી ગયો. ત્યારે એક તો 5-6 રવિવાર શ્લોક ચાલતો હતો ને વચમાં 8 રવિવાર ખાલી ગયા. ત્યારે જરાક રિવ્યુ તો લેવો જોઈએ ને, શું કર્યું. અજામ પણ તમારા વાળ કાપ્યા પછી 800 બતાવ્યું શું કર્યું છે. જોઈ લો કે બરાબર છે ને એમ. તો પછી આપણે બી આ પ્રવાસ કર્યો ત્યારે 800 પણ જોવો જોઈએ ને કેટલું થયું આપણું. ત્યારે સાવ હજામથી પણ આપણે જઈએ એવું ચાલે. તેથી રિવિઝનનો અર્થ જ આ રિકેપિચ્યુલેશન સ્ટેજ કહેવાય એને એજ્યુકેશનમાં. એક પીરિયડ સુધી શિક્ષક ભણાવે ને તો છેલ્લી 5 મિનિટમાં સમિંગ અપ કરવું જોઈએ, એટલે છોકરાઓને ખબર પડે કે આ પીરિયડમાં આપણે શું શીખ્યા. મને એક રમૂજી વક્તાએ કીધેલું કે તમે બહુ વિષય ઉપર બોલો છો અને વિષય જોડે વફાદારી જાળવો છો, પણ અમારું તો એવું થાય ને કે અમેથી ક્યાં શરૂ છે ને ક્યાં પહોંચે અમને જ ખબર ન, શ્રોતાઓને ખબર ક્યાંથી પડે. કે નિખારસ માણસ કોઈ બોલે નહીં પોતાના માટે આવું, પણ મને ખાસ ફોન કરેલો.
મને કે તમે એક વિષય હાથમાં લો છો, લય ચૂક્યા તો પ્રલય, તો લય પ્રલય લય પ્રલય લય પ્રલય, 1 કલાક સુધી હાથ ચાલ્યા કરતું હોય. અમે તો ક્યાંથી ઘૂસી અને ક્યાં બહાર નીકળી અમને જ ખબર ન હોય, તો શ્રોતાઓની શું હિંમત છે કે બાલ કાઢી જાય આમાંથી. તેથી શું આપણે કર્યું છે, શિક્ષણનો આ ફાયદો છે. સ્કૂલમાં અને કોલેજમાં જે લોકો ભણાવે છે ને તે સમાજ પાસે સારી વાત કહી શકે. એનું કારણ છે વિદ્યાર્થીઓના મગજમાં વાત ઉતારવાની છે. તેથી પહેલેથી આવી એક ટેવ પડી જાય. અને મને પણ થોડોક ફાયદો આ મળ્યો સ્કૂલ કોલેજમાં કામ કરવાનો, કે કોઈ પણ વિષય પકડીને મુદ્દાસર કહીને છોકરાઓ સુધી કેમ પહોંચે, જે ટેવ હતી ને હવે દુનિયાભરમાં કામ લાગે છે. નહીં તો ક્યાંથી શરૂ થાય ને ક્યાં પહોંચી જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે થોડું આપણે રિવાઇઝ કર્યું, રિવિઝન. ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સરુદ પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ બીજમ અવ્યમ. પ્રભવ, ખરા પ્રભાવ ભગવાન છે. ભાવ એટલે થવું, ભૂ ભાવ એટલે થવું, અને પ્ર એટલે વિશેષ થવું, ઉત્કર્ષ થવો. તમારો ઉત્કર્ષ ભગવાનના કારણે જ થાય. ક્યાંય બી આપણે ઊંચા આવ્યા હશું, આર્થિક તમારી ઉન્નતિ થઈ છે, ભગવાનનો એમાં હાથ છે. તમે હોશિયાર છો એમ માનો નહીં, તમારી હોશિયારી કબૂલ, ના નથી પાડતા આપણે, પણ તમારા કરતાં વધારે હોશિયાર ઘણા માણસો ફરે છે. તેથી કોઈ માણસ હોશિયાર છે તેની જોડે આપણે વાંધો જ નથી, પણ અંગૂઠા છાપ માણસો પાસે હોશિયાર માણસો નોકરી કરતા હોય છે, એવું રોજ દેખાય છે. ડબલ ગ્રેજ્યુએટ માણસ અંગૂઠા છાપ માણસ પાસે નોકરી કરતો હોય, અને આ ડબલ ગ્રેજ્યુએટ માણસ 10-15 હજાર 20 હજાર પગાર એને આપતો હોય છે. હવે ક્યાં ગઈ હોશિયારી? આ અંગૂઠા છાપ છે અને આ ડબલ ગ્રેજ્યુએટ છે. તેથી ખાલી હોશિયારીથી પૈસો મળતો નથી, ખાલી મહેનતથી પૈસો મળતો નથી. મજૂરો ઘણી મહેનત કરે છે, હાથ ગાડી ખેંચે. વિચાર તો કરો, માથા ઉપર સામાન ઉપાડે, 5-10-15 રૂપિયા મળે શું? એના હિસાબે તમારી મહેનત કશી જ નથી અને તમે કરોડપતિ છો. ત્યારે ખાલી મહેનતથી પૈસો મળે છે એમ નહીં, મહેનત નહીં કરવી જોઈએ, કરો, જરૂર કરો, કરવી જ જોઈએ. આળસુ માણસને અન્ન ખાવાનો અધિકાર નથી એમ ગાંધીજી કહે છે. તેથી પ્રત્યેક માણસ મહેનતુ હોવો જ જોઈએ, પણ ખાલી મહેનતથી પૈસા મળી જતા હોય તો બધા મજૂરો શ્રીમંત હોવા જોઈએ. પસીનો રેડીને કામ કરે છે. હું જયારે દુબઈ ગયો, ત્યારે મને આશ્ચર્ય લાગ્યું, રસ્તામાં ચલાય નહીં આપણાથી. 50-50 ડિગ્રીની ઉપર ટેમ્પરેચર ચાલતું હોય, 49, 50, 51, 52. તમે આગમાં ચાલતા એવું લાગે. મકાનમાં બધે એસી ને કારમાં એસી, પણ મકાનમાંથી કારમાં જાઓ ને તમે ધ્રુજી જાઓ. આગની જ્વાલામાં ચાલતા હોઈએ, અને તેની અંદર મજૂરો જયારે મજૂરીનું કામ કરતા હોય ત્યારે આપણને આશ્ચર્ય થાય કે કેટલી આકરી કસોટી છે, ભયંકર કસોટી. આગની અંદર ઉભા રહીને 8-8 કલાક સુધી કામ કરવાનું છે, અને છતાં પેટ પૂરતું માંડ મળતું હોય છે. તેથી મહેનતથી જ ખાલી પૈસો મળે છે આવું નથી, પ્લસ કંઈક જોઈએ છે, અને એ જ ભગવાન પરમાત્માની કૃપા એ બહુ મોટી ચીજ છે. ત્યારે ખાલી મહેનતથી પૈસો મળે છે એ વાત ખોટી, ખાલી હોશિયારીથી પૈસો મળે છે એ વાત ખોટી, ખાલી સાહસથી પૈસો મળે એ વાત ખોટી. જે મજૂરો બિચારા મરજીવાઓ મોતી કાઢવા જાય છે એને ખાલી પગાર જ મળે છે, માલ બધો સોદાગર ખાય છે. અને જાનની બાજી, કયો મોટું સાહસ કયું હોય? સમુદ્રમાં ઊંડા ઉતરવાનું, પોતાની જાનનું જોખમ છે, પણ એને માત્ર મજૂરી જ મળે મોતી કાઢી લાવવાની, બાકી બધું સોદાગરનો કોન્ટ્રાક્ટ હોય. તેથી ખાલી સાહસથી પૈસો મળે છે એ બી ખોટું, ખાલી મહેનતથી મળે છે એ પણ ખોટું, ખાલી અક્કલથી મળે છે એ પણ ખોટું. એનો અર્થ અક્કલ ન હોવી જોઈએ એમ નહીં, મહેનત નહીં કરવી જોઈએ એમ નહીં, સાહસ ન હોવું જોઈએ એમ નહીં. સાહસ જોઈએ, મહેનત જોઈએ, અક્કલ પણ જોઈએ, પણ એ બધું પૂરતું નથી. પ્લસ પરમાત્માની કૃપા જોઈએ, તો જ પ્રભાવ ઉત્કર્ષ થાય. તેથી ભવ અને પ્રભાવ એ પરમાત્મા છે. કોઈ પણ ઠેકાણે તમારો જીવનમાં જો ઉત્કર્ષ થાય ને તો પરમાત્માની બહુ મોટી કૃપા કહેવાય. પરમાત્માની કૃપા. તમારી પાસે જ્ઞાન ગમે એટલું હોય, સવાલ નથી. 1000 શાસ્ત્રો મોઢે હોય, પણ બોલવા લાગો ને ત્યારે જે જોઈએ તે ના આવે, શું કરશો? મોઢે હોવું અને ટાઈમે આવવું એ બહુ અલગ વાતો છે, અને પરમાત્માની કૃપા સિવાય શક્ય જ નથી. 700 શ્લોક તમને ગીતાના મોઢે હોય ને રોજ તમે પારાયણ કરતા હશો, પણ બોલવા લાગ્યા પછી જયારે જે શ્લોક જોઈએ તે આવીને ઉભો રહે ને, એ પરમાત્માની કૃપા સિવાય બનતું નથી. મત્ત સ્મૃતિ જ્ઞાનમ પોહનંચ. ત્યારે ક્યાંય પણ તમારો વિકાસ થશે જીવનની અંદર તો એમાં પરમાત્માનો હાથ છે, તો જ પ્રભાવ થાય. આપણે ભવરોગમાં ફસાયા છીએ, એમાં પ્રભુ ઉમેરો, પ્રભાવ થઈ જશે. ભવનો પ્રભાવ કરી નાખવાનો છે. આપણે બધું મેળવીએ છીએ તો ભવરોગમાં ફસાશો, અને પરમાત્માની કૃપા એમાં ભળેલી છે તો તમારો પ્રભાવ, ભગવાન પ્રભાવ બનશે, તમારો પ્રભાવ વધશે, તમે પોતાની મેળે આગળ જશો. તેથી પ્રભાવ, ભગવાન એ પ્રભાવ છે, ઉત્કર્ષ સાધનાર પરમાત્મા છે. પ્રલય, બધું જ સમેટી લે છે ભગવાન. પ્રલય એટલે બધું પાછું લઈ લેવાનું. લય, પ્રલય, જેમ ભવની આગળ પ્ર લાગ્યો તેમ લયની આગળ પ્ર લાગ્યો. વિશેષતા બતાવે છે, વિશેષ રૂપે લય થાય. નાશ પામવું જુદું અને ભળી જવું જુદું. અગ્નિની જ્યોત બુઝાઈ જાય, ખલાસ થઈ ગઈ.
અને પાણીનું બિંદુ છે ને એ સિંધુમાં ભળી જાય, મિક્સ થઈ ગયું. ત્યારે પ્રલયમાં ભળી જવું ને એમાં એક આનંદ છે. અને એ જ ફરક છે બુદ્ધમાં અને કૃષ્ણમાં. બુદ્ધ નિર્વાણની વાત કરે છે, કૃષ્ણ બ્રહ્મ નિર્વાણની વાત કરે છે. બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, એનું કારણ કશું ખલાસ થાય એ મગજમાં બેસતું જ નથી. એવો બુઝાઈ ગયો એટલે ખલાસ થયું. બિંદુ ભળી ગયું એટલે બિંદુ ખલાસ થયું, પણ સિંધુમાં ક્યાંક છે જ, અલગ અસ્તિત્વ ગયું એનું. તેથી પરમાત્મામાં ભળી જવું ને ખરો પ્રલય છે. ત્યારે પ્રત્યેક ઠેકાણે લય પામવાનું, પ્રલય પામવાનું. પ્રલયનો એક સામાન્ય અર્થ કરીએ આપણે, નાશ. તો એક વાત ધ્યાન રાખો, તમે ભગવાનના શરણે ગયા ને, તમારા શત્રુઓનો નાશ થઈ જાય, તમારા વિકારોનો પણ નાશ થઈ જાય. શત્રુ બે પ્રકારના, બહાર પણ હોય ને અંદર પણ હોય. વિકારો અંદર છે પણ શત્રુ છે, તમને પજવે છે. આળસ છે શત્રુ જે રહેતો શરીરમાં, હણતો વિકાસ સદા રહીને જે સંગમાં, ઘરના દુશ્મનથી સજાગ રહો ભાઈ, ખોટો ખોટો ના પ્રમાદ કરો ભાઈ. આળસ ગમે આપણને, બધાને ગમે. સવારનો પ્રહોર હોય, ઠંડી લાગતી હોય, વરસાદ પડતો ઉઠવાનું મન થાય. કંઈ નહીં, હવે આવતા રવિવારે સાંભળજો ને, હવે પહેલો રવિવાર જ છે ને હજી તો. કે આવડા તો કોઈ વાર નથી, પહોંચી આવે બધા. આખરી કસોટી છે આ. એક તો 8 રવિવાર પછી રવિવાર યાદ રાખવાનું, અને તે પણ ટાઈમે ઉઠવાનું, દોડતા જવાનું, 1000 કામ મૂકીને. ગીતા ઉપર પ્રેમ ન હોય તો આ શક્ય જ નથી. પણ આળસ ગમે. મનગમતો શત્રુ છે. ઉંદર છે ને ફૂંકી ફૂંકીને ખાય, આળસ બી એવું છે, ફૂંકી ફૂંકીને ખાય. ઉંદર જ્યારે ફૂંકે ત્યારે હવા આવે, પછી બળતરા સવારે થાય. તેમ આળસ જ્યારે કારને ખાઈ નાખે ને ત્યારે ખબર ના પડે, પછી ખબર પડે 80 વર્ષે કે બધું ફોકટ ગયું, જીવનમાં કરવાનું બધું જ રહી ગયું ને, આમને આમ ટાઈમ ચાલ્યો ગયો. તેથી કાળ ઉપર સવાર થાઓ, નેતૃત્વ તેની પાસે આવે. ગણપતિ ઉંદર ઉપર બેઠા નથી, કાળ ઉપર બેઠા છે. તો કાળ તમને ખલાસ કરી નાખશે, અને કાળને વેડફે ને તે માણસ નેતા થઈ શકે નહીં. સમય કે સભી સાથ જીવન બદલતે, સમય કો બદલતા હુઆ તું ચલા ચલ. સમય ઉપર સવારી કરશે જે માણસ. તેથી અંદરના વિકારો અને બહારના શત્રુઓ ખલાસ થાય. ખલાસ થાય એટલે મરી જાય નહીં, મરી જાય તે ખલાસ ના થાય, એ તો આવતા જન્મે પાછું વેર લે. શત્રુ ખલાસ થાય એટલે એનું શત્રુત્વ ખલાસ થાય. જે લોકો તમારા શત્રુ હોય તે જ બધાને ભગવાન તમારા મિત્ર પાછા બનાવી નાખે, તો શત્રુ ખલાસ થયો કહેવાય. શત્રુ જો શત્રુ રૂપે મરી જાય તો એ ખલાસ થયો ના કહેવાય. એનું કારણ મરતા સુધી એ શત્રુ રહ્યો જ. તેથી ભગવાન પ્રલય કરે એટલે તમારા શત્રુઓના દિલમાંથી પણ શત્રુભાવ કાઢી નાખે. તમારા દિલમાં તો શત્રુભાવ રહેવા જ ન દે. એના માટે તમે તો સાફ થઈ જ જાઓ પહેલા, પણ સામેવાળાને સાફ કરી નાખે. એનું કારણ છે ખોટી વાતોનો કંટાળો નિર્માણ થાય. એક શાયરે બહુ સરસ લખ્યું છે કે દોસ્તીનો હાથ આમ ના લંબાવે દુશ્મનો. દુશ્મનો જ્યારે દોસ્તીનો હાથ લંબાવે ને ત્યારે આશ્ચર્ય લાગે. તેથી કે છે દોસ્તીનો હાથ આમ ના લંબાવે દુશ્મનો, નિંદા કરી કરીને થાકી ગયા હશે. થકવી નાખે, ખોટી વાત થકવી નાખે માણસને. તેથી તમારે નિંદા કરનારા માણસો નિંદા કરીને એવા થાકી જાય, એવા થાકી જાય, એવા કંટાળી જાય, એમનું ખાવું આરામ થઈ જાય, એમને ઊંઘ ના આવે, એવા ત્રાસે કે સામે ચડીને હાથ લાંબો કરીને પાછા હાથ તમારો લેવા માટે આવે. આ પરમાત્માની કૃપા છે. તેથી દુશ્મન તમારો મરી જાય એમ નથી કીધું અહીંયા. પ્રલય, મરવું એટલે લય, પ્રલય એટલે બદલી જવું. તેથી દુશ્મનને મિત્રમાં ફેરવી નાખવાની ક્ષમતા ભગવાનમાં છે. નહીં તો દુશ્મન આવત જાય નહીં. 7 પેઢી સુધી લોકો વેર રાખે છે, વારસો આપી જાય વેરનો, છોડતો નહીં એને. ધ્યાન રાખજે. કેટલા બધા સૌરાષ્ટ્રનું આખું લોક સાહિત્ય આનાથી ભરેલું છે. અપ્રસ્તુત થઈ જાય. એક કાળે એનું મહત્વ હતું, હવે છે શું? એમાં રાગદ્વેષો છે, પેઢીના પેઢી સુધી વેર ખેંચવાનું. પણ હવે એક કાળ એવી રીતનો હતો ને, 1000 પ્રકારના બાપુ હતા ને રજવાડાઓ બધા વેચાયેલા હતા, એકબીજામાં રોજ રાત દિવસ ઝઘડા જ કરે. કોઈ પછી બારવટે ચડે ને, કોઈ બંદૂક ફોડે ને, કોઈ ઘોડા ચલાવે ને, બધું કયું હવે ઇતિહાસ પૂરો થયો હોય, ફિનિશ્ડ. તેથી શત્રુત્વ અને વેર જીવતું રહે તો પ્રલય ના કહેવાય. તેથી દુશ્મન ખલાસ ક્યારે થાય? મિત્ર બની જાય ત્યારે. તેથી દુશ્મન આ વટ ખલાસ થવી એ મોટી વાત છે. દુશ્મન ખલાસ થવી મોટી વાત નથી. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ મનના ગુપ્ત બળથી. પાપીને ખલાસ ના કરો, પાપને ખલાસ કરો. રોગીને મારે તે ડોક્ટર સારો કે રોગને મારે તે સારો? સીધી વાત છે ને. રોગને ખલાસ કરે અને રોગીને જીવાડે તે ડોક્ટર સારો. તેમ પાપને ખલાસ કરે ને પાપીને બદલાવે તે માણસ સાચો. તેથી પાપીઓને મારી નાખો ને એ વાત સાચી નથી. એનું કારણ પાપી બીજા પેદા થશે, એમાં છે શું? પાપને ખલાસ કરો. તેથી પાપને મારવાનું છે. રોગને મારે એ ડોક્ટરનું મહત્વ છે. રોગીને મારનાર ડોક્ટર પાસે કોણ જાય? ખાતરી જો કે આની પાસે ગયો તે ગયો, તો લોકો જાય નહીં. તેથી પાપની સામે લડવાની વાત, દ્વેષની સામે, શત્રુની સામે નહીં, શત્રુત્વની સામે લડવાની વાત છે.
હેલ્પલેસ થઈને રામે રાવણને માર્યો, કારણ કે હવે આ કેસ કેન્સર છે, લ્યુકેમિયા છે, બચશે જ નહીં. પણ શત્રુ તો રાખ્યું નહીં રામે, પણ મર્યા પછી એનો અગ્નિ સંસ્કાર વિભીષણે કરવો જ જોઈએ એવો રામે આગળ રાખ્યો છે. એનો ભાઈ કહે છે નહીં, આ મારો ભાઈ હોય જ નહીં, મારા રામને પછી મારો ભાઈ કેવી રીતનો? તો કે નહીં, ચાલે જ નહીં. મરણાંતાની વૈરાણી નિવૃત્ત ન પ્રયોજન, આપણું પ્રયોજન પૂરું થયું છે, મરણ સાથે વેર ખલાસ થાય છે, હવે તો અગ્નિ સંસ્કાર કર, નહીં તો હું કરીશ. એનું કારણ જેમ તારો ભાઈ છે એમ મારો ભાઈ છે, એટલે અંદર શત્રુત્વની ભાવના નહીં. ડોક્ટર જ્યારે છુરી ચલાવે ને ત્યારે ખૂન નથી કરતો, પછી રામ જ્યારે ધનુષ ચલાવે ત્યારે ખૂન નથી, બચાવવાની વાત છે. હવે આ માણસ આટલો ખલાસ થયો છે કે એનું ઓપરેશન બહુ હાર્ડ કરવું પડે. તેથી મારતી વખત પણ જે વાત છે ને એમાં આખો ફરક છે. ગુંડો મારે છોરી એ જુદી અને ડોક્ટર ચલાવે છે જુદી. ત્યારે માણસના હાથમાં ડોક્ટરની છોરી હોવી છે, ગુંડાની નહીં. રોગને સાફ કરવાનો છે, રોગી કેમ બચશે આ કોશિશ કરવાની છે. હવે એમાં એકાદ વખત રોગી પણ જાય, કારણ કે રોગ આટલો બધો વ્યાપક થઈ ગયો હોય કે રોગ ને રોગી બંને એક થઈ ગયા હોય. ત્યારે રોગને મારો કે રોગીને મારો એક થઈ જાય. આવા કેટલાક રાવણ દુર્યોધન જેવા કેસ હોય એ એક્સ્ટ્રા એક્સેપ્શન્સ કહેવાય. પણ એના હાથમાં છરી હંમેશા ડોક્ટરની હોય, ગુંડાની ન હોય. તેથી પ્રલય શત્રુત્વને ખલાસ કરવાની વાત છે. તેમ તમારા મનમાં જે વિકારો છે ને એ વિકાર ખલાસ ન થાય, બદલાઈ જાય. મોહ તમારો રહે, આસક્તિ રહે, જાય નહીં, પણ સંસાર માટે નહીં, ભગવાન માટે થઈ જાય. મૈયા શક્ત મના પાર્થ, ભગવાન કહે છે મારામાં આસક્ત થાઓ. આસક્તિ દુનિયા તરફની હોય તો નડે, પરમાત્મા તરફની હોય તો તારે. અને તુલસીદાસજીએ પણ આસક્તિ માગી છે. કામિહી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગવું મોઈ રામ. કામી પુરુષને સ્ત્રી પાસે જેમ ખેંચાણ છે, લોભીને જેમ વિત્તનું ખેંચાણ છે, તેમ પરમાત્મા મને તારું ખેંચાણ થવું જોઈએ. કોઈ નામ દીવાના, કોઈ ચામ દીવાના, કોઈ દામ દીવાના, તો આ લોકો રામ દીવાના. દીવાના તો ખરા જ, પણ કોઈ નામની પછવાડે દીવાનો, કોઈ ચામની પછવાડે દીવાનો, કોઈ દામની પછવાડે, કોઈને પૈસા જોઈએ, કોઈને નામ જોઈએ, કોઈને સ્ત્રી જોઈએ, તો આ લોકોને રામ અને શ્યામ જોઈએ. પણ દીવાનગી કાયમ છે. પાગલપણું જાય નહીં, પાગલપણાનું રૂપ બદલાઈ જાય, આ પ્રલય કહેવાય. તેથી તમારા અંદરના વિકારો પણ પરિવર્તિત થઈ જાય. બહારના દુશ્મનો તમારા મિત્ર બની જાય, દુશ્મના વટ ખલાસ થઈ જાય, અને તમને પજવનારા વિકારો બાધક ન બનતા સાધક બને. એકાંતમાં માણસને ખરાબ વિચારો આવે, પણ આ લોકોનો એકાંત ભગવાન તરફ લઈ જાય એને. પડું એકલો તો હું એકાંતે રાચું, ફરી વળતો ભીતર તણા દ્વારે દ્વારે, શબ્દ ઉઠતો જે કો અંતરના તારે, વહાવી દઉં આવ કે રામીનારે. જેનો એકાંત બાધક નથી, સાધક છે. ભોગી માણસ માટે એકાંત બાધક છે અને યોગી માણસ માટે એકાંત સાધક છે. તેથી અંદર રહેલા બધા જે તત્વો છે તેનું વિશુદ્ધિકરણ થઈ જાય, એ પ્રલય કહેવાય. પ્રલય એટલે રૂપ બદલાઈ જવું, ખલાસ થવું નહીં. તેથી દુશ્મન મરે આવી ઈચ્છા રાખો નહીં, દુશ્મના વટ મરે એ મહત્વની વાત છે. દુશ્મન મરે આવી ઈચ્છાથી આપણું મન પણ ખરાબ થાય. તેથી કોઈ દિવસ કોઈ મરશે આવી ઈચ્છા રાખો જ નહીં. દુશ્મના વટ આપણામાં પણ ન રહે અને સામેના માણસમાં પણ ન રહે. એનું કારણ મૈત્રી ભાવનું ઝરણું જ બધાને પાવન કરનાર છે. દુશ્મનાવટથી ક્યાંય પાવનતા આવી નથી. જંપ ત્યાં સંપ ત્યાં જંપ, એ જે કહે છે ને પછી આ જ ભાવ છે આખો. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરો, આ એક જ ભાવના છે. તેથી શત્રુતા ખલાસ થાય, પ્રલય, શત્રુઓ ખલાસ થઈ જાય, બધા વિકારો ખલાસ થઈ જાય, વિઘ્નો ખલાસ થઈ જાય. ખલાસ થાય એટલે વિઘ્નો તમારા જીવનમાં વરદાન બની જાય, આફત તમારા જીવનની જાફત બની જાય, અને આપત્તિ તમારા માટે આશીર્વાદ બની જાય. તો જ વિઘ્ન ખલાસ થયા કહેવાય. વિઘ્નોને પણ એક્સપ્લોઇટ કરતા આવડવું જોઈએ, ફાયદો ઉઠાવતા આવડવો જોઈએ. વિઘ્નો તમને નુકસાન નહીં કરે. લોકોએ તમારા તરફ ફેંકેલા પથરાઓ તમને કામમાં આવી જાય, એ જ પથરા ગોઠવીને તમે સરસ સીડી બનાવી નાખો અને ચડતા ચડતા ઉપર જાઓ ને તો પથરા ફેંકનારા માણસોને જોવા માટે પણ માથું ઊંચું કરવું પડે કે આપણા જ પથરાથી આ માણસ આટલો ઉપર ગયો. તેથી વિઘ્નો વરદાન બની જાય, આપત્તિ આશીર્વાદ બની જાય, આફત જાફત બની જાય, એને કહેવાય પ્રલય. તેથી વિઘ્નો પણ નડે નહીં, તમને ચડવામાં કામ લાગે. વિકારો પણ પજવે નહીં, આગળ જવામાં કામ લાગે. અને શત્રુઓ પણ શત્રુતા ભૂલીને મિત્ર થવા લાગે. બરાબર તુલસીદાસે આ જ વાત કીધી છે. પ્રવેશી નગર કી જય સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. ભગવાનને હૃદયમાં રાખો, પછી બધું બદલાઈ જાય. રીપુ કરત મિતાઈ, રીપુ એટલે દુશ્મન, દુશ્મનો તમારી મૈત્રી કરવા પાછા આવશે. રીપુ કરત મિતાઈ. ગોપદ સિંધુ, મોટો સાગર છે ને એ ગાયની ખરી જેવડો થઈ જાય. સાગર કૂદી જવું હનુમાનને અઘરો છે જ નહીં, એના માટે સાગર આવો થઈ જાય, રામની કૃપા છે. અને અનલ શીતલાઈ, અગ્નિ પણ એના માટે ઠંડો થઈ જાય. હોલિકાની તાકાત નહીં કે પ્રહલાદને બાળી શકે, કૌરવોની તાકાત નહીં કે પાંડવોને લાક્ષાગ્રમાં બાળી શકે, રાવણની તાકાત નહીં કે હનુમાનને બાળી શકે. એનું કારણ એને અગ્નિ કશું જ કરે નહીં. તેથી આ લોકોના જીવનની અંદર પરમાત્મા આવે કે બધી જ વસ્તુનો પ્રલય થઈ જાય. અગ્નિ એમના માટે શીતળ થાય. કેવો? હુતાસન ચંદન પાક શીતલહા.
હુતાસન એટલે અગ્નિ ચંદન જેવો ઠંડો થઈ જાય. પ્રહલાદે થાંભલાને ભેટીને એ પ્રૂવ કરી આપ્યું કે અગ્નિસ્તંભ પણ એને કશું કરતો નથી. તેથી વિઘ્નો વરદાન બની જાય, આપત્તિ આશીર્વાદ બની જાય, આફત જાપત બની જાય, શત્રુઓ મિત્રો થઈ જાય, વિકારો સહાયક બની જાય, બાધક ન બનતા સાધક બને અને સાચા અર્થમાં એ બધી વાતોનો પ્રલય થાય. પછી સ્થાનમ, પરમાત્મા એ ખરું સ્થાન છે, મેળવવા જેવું સ્થાન પરમાત્મા. આપણે નાના મોટા સ્થાનો માટે ઝઘડીએ છીએ. સૌથી મોટું સ્થાન, પરમ સ્થાન કયું છે? ભગવાનનું સ્થાન છે. એના તરફ ધ્યાન રાખો ને. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. ખરું સ્થાન એ છે જ્યાં જઈને પાછા આવવાનું છે જ નહીં. નાની નાની ખુરશીઓ માટે માણસો ઝઘડે છે. જગતમાં મેળવવા જેવો છે ભગવાનનો ખોળો. ત્યાં જઈને જે માણસો બેઠા, સુનીતિ અને સુરીચી બે રાણીઓ હતી ને, ધ્રુવ ગયો છે બેસવા માટે, ત્યારે અપરમાં એને કહે છે કે તારો અધિકાર નથી બાપના ખોળામાં બેસવાનો. એ ખોળામાં બેસવું હોય તો મારા પેટે જન્મ લેવો પડે. દુઃખ થયું બિચારા બાળકને. ગયો પોતાની મા પાસે, પણ એની મા સુનીતિ સમજદાર હતી. પેલી સુરુચિ હતી. રુચિવાળા જુદા, નીતિવાળા જુદા હોય. આજે આખો સમાજ સુરુચિવાળો થયો છે, સુનીતિવાળા ઓછા છે. તેથી સુનીતિમાં શ્રેય છે, સુરુચિમાં પ્રેય છે. પ્રેયના માર્ગે બધા જાય, શ્રેયના માર્ગે ઓછા જાય. ત્યારે સુનીતિ પાસે જઈને કહે છે કે મને માએ આવું કીધું કે બાપના ખોળામાં તારાથી બેસાય નહીં. રસ્તા રસ્તા એની માં કહે છે બરાબર છે, ઠીક છે, બેસાય ન બેસાય, પણ એના કરતાં એક મોટો ખોળો છે, પરમ પિતાનો ખોળો છે. આ બાપનો ખોળો સારો પડે, બાપ પણ જવાનો અને ખોળો પણ જવાનો, પણ એક ખોળો એવો છે જે કોઈ દિવસ જાય જ નહીં. એમાં બેસ ને. કેવી દ્રષ્ટિ માએ આપી દીધી. રાગે તો શુભા નહીં કર્યા, ફેરવી નાખ્યું, દિશા બીજી આપી દીધી. અને સાચે માર્ગે ગયો તેને સંત મળે, દેવર્ષિ નારદ મળ્યા, નારાયણનો મંત્ર આપ્યો અને નામ જપતા જપતા ધ્રુવ આટલો મહાન થયો, પરમાત્માના ખોળામાં બેઠો. કેટલાય ખોળાઓ ગયા, ખોળામાં બેસનારો ગયા, કેટલા સિંહાસનો ગયા, પણ ધ્રુવ હજી આકાશમાં ઊભો છે. તેથી કયું સ્થાન મેળવવાનું? સ્થાનમ, આ ખરું સ્થાન છે. તેથી સામાન્ય રસ્તા ઉપર એક પાટીઓ આવે, નામે માણસો ખુશ થાય, ઠીક છે, ચાલો. નામો તો ઘણા લોકોને આવ્યા જ કરે છે, ગમે તેને ગમે તેનું નામ લગાડ્યા જ કરીએ આપણે, પણ લોકોને ભાવ ન હોય તો નામની કિંમત શું? એ નામની કેટલી મજાક ચાલતી હોય છે. આ બધી વાતો વ્યાસપીઠથી બોલાય નહીં, પણ આપણને આશ્ચર્ય થાય કે નામ ન હોય તો સારું, એના કરતાં આવું થાય. અસ્તવ્યસ્ત માણસોના નામોની કેવી ટીકડીને મજાક થાય છે. મારા કાને મેં સાંભળી. એક ટેક્સીવાળાએ મને ઘણું શીખવાડ્યું. ત્યારે મને એમ થયું કે આવા નામો ન હોય તો ઉલટા સારા. ખરું નામ અને ખરું સ્થાન છે ને એ પરમાત્માનું સ્થાન છે. બાકી બધે તમારી મજાક થવાની છે. તેથી સ્થાનમ, નિધાનમ એટલે ખજાનો. ભગવાન જ ખજાનો છે. ભગવાન પાસે જાઓ ને કે ખરો સંતોષ મળે. અને સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. સૌથી શ્રેષ્ઠ ખજાનો સંતોષ છે અને તે પરમાત્મા પાસેથી મળે છે. બાકી બધે ઠેકાણે અસંતોષ છે. ન જાતું કામ કામાનામ ઉપભોગે ને સામ્યથી હવિષા કૃષ્ણ વર્તે ભૂય એવા વર્તતે. એથી રાજાએ કેટલા ભોગ ભોગવ્યા છે. વર્ણન છે ભાગવતમાં. ભોગ ભોગવવાને માટે એની પાસે જુવાની નહોતી, ઘરડો થઈ ગયો તો છોકરા પાસે જુવાની ઉછીની માગી છે માણસે. પણ હજારો સ્ત્રીઓને ભોગવ્યા પછી પણ એને સંતોષ થયો નથી. અને પછી એને પોતાનો અનુભવ કીધો કે આગમાં ઘી નાખવાથી આગ ઘટતી નથી, વધે છે. તેમ કામનાઓને જેમ સંતોષવાનો પ્રયત્ન કરશો તેમ કામનાઓ ભડકતી જશે, ક્યાંય સંતોષ થાય જ નહીં. એટલે સંતોષ ભક્તિમાં છે, પરમાત્મામાં છે, સંયમમાં છે. ગોધન, ગજધન, વાજીધન ઓર રતન ધન ખાન જબ આવે સંતોષ ધન સબ ધન ધૂરી સમાન. એ જ વાત કબીરજી કહે છે, સંતોષનું ધન. અને સંતોષ પરમાત્મા સિવાય મળે જ નહીં. ભીમસેનને ખૂબ ખાવાની ટેવ હતી. આખું રસોડું ખાલી કરી નાખે. 1000-2000 માણસની રસોઈ બની હોય તો એકલો ભીમ ખાઈને કે બધા ભૂખ્યા મરે. તો આ ભીમને રોજ જમાડવો કેમ? કઈ આવું ફંક્શન તો ક્યારે કોઈ, પણ રોજ ખાતો હોય આ માણસ તો. તેથી કુંતા માતા પાસે એક યુક્તિ હતી. ગમે એટલું એ ખાય, પણ કુંતા માતાના હાથના બનાવેલા આટલા નાનકડા પણ 5 લાડવા ખાય કે એનું પેટ ભરાઈ જાય. કુંતાના લાડવાથી એનું પેટ ભરાય. આવી રીતે એમાં સમજવા જેવું આ છે કે આપણે બધા જ ભીમ છીએ. ભીમ એટલે વ્રકોદા. વ્રક એટલે વરુ જેવું જ એનું પેટ છે. ખા 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 કર્યા જ કરીએ છીએ ને. ખાલી ભીમ ખાય છે, આપણે ઓછું ખાઈએ છીએ. કરોડો અબજો રૂપિયા ખાઈ નાખીએ છીએ દુનિયાભરના, પણ પેટ ભરાયું ખરું? ત્યારે બધા જ ભીમ છે. પેટ ભરાય ક્યારે? માના હાથના 5 લાડુ મળે તો જ પેટ ભરાય. તેમ ભગવાન પાસેથી પ્રસાદ મળે તો જ પેટ ભરાય. બાકી જગતની કોઈ વાત પેટ ભરશે નહીં. એ ખરો ખજાનો છે, નિધાનમ. આપણા બધાની અંદર ભીમસેન બેઠેલો છે. બધાની અંદર પ્રત્યેક માણસ ખા 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 કરે છે. સારું છે, આપણે લખતા નથી. તમે રોજ કેટલું ખાધું લખો તો ધ્રુજી જાઓ.
80 વર્ષે સરવાળો માંડો કેટલા ખાંડી અનાજ ખાઈ ગયા, તો પેટ ખાલીનું ખાલી જ. આટલી ખાંડી અનાજ આમાં ગયું કેમ પ્રશ્ન થાય. પણ પરમાત્માનો અનુગ્રહ જેને મળે તેના જીવનમાં સંતોષ આવે અને પછી એ માણસ સમાધાની જ્યાં બેઠો હોય ત્યાં શ્રીમંત માણસ છે. નિધાનમ ખરો ખજાનો જ આ છે. તેથી ખરો ખજાનો કોણ? પરમાત્મા. અને એ જ મીરાબાઈ કહે છે, પાયોજી મેને રામ રતન ધન પાયો. બાકી બધા ધન ઠીક છે, રામ રતન ધન ખર્ચે ન ખૂટે, વાકો ચોર ના લૂંટે. ગમે એટલું ખર્ચો, રામ નામનું નાણું ખૂટતું નથી. અને ચોર લૂંટે શું? આ લૂંટાવા જ બેઠી લઈ જાને. કોઈ રામનું નામ લઈ વાંધો શું છે, લઈ લેવા દો. બીજો ધન લઈ ડર લાગે, આ ધન તો લઈ જાય તો આનંદ થાય ઉલટાનો. તેથી ખર્ચે ન ખૂટે, વાકો ચોર ન લૂંટે, ઓર દિન દિન બઢત સવાયો. આ ધન વધતું જ જાય છે. આના જેવો બીજો ખજાનો નહીં. નિદાનમ બીજમ, પરમાત્મા બીજ છે. બીજ ભગવાન છે એટલે બીજને બગાડો નહીં. જૂના કાળની અંદર ખેતરમાં વાવાને માટે બીજ કોઈ લેવા આવે ને તો વેચે નહીં, બીજ એમને મપાય. કારણ ભગવાન છે, ભગવાન વેચાય નહીં. ભારતમાં ઘણી બધી વાતો નહોતી વેચાતી. દૂધ વેચાતું નહોતું મળતું, એમને માપે. છાશ જોઈએ તો એમને માપે, બીજ જોઈએ તો એમને માપે. કેટલીક વસ્તુની ધારણા એવી હતી કે આ પરમાત્માનું સ્વરૂપ હવે તો બધું જ વેચાય છે. હવે રાંધેલું અન્ન પણ વેચાય છે. એક કાળે ઘરે આવે તો લોકો એમને જમાડે, અતિથિ દેવો ભવ. જમવા ટાઈમે આવ્યો તો માણસ જમીને જ જાય, આવી એક ધારણા હતી. તેથી બીજ એટલે પવિત્ર વસ્તુ છે, ત્યાં ભગવાન છે. એક બીજમાંથી અનંત દાણાઓ થાય છે, પરમાત્માની કૃપા છે. તમે એને કયો ઇન્ટરેસ્ટ ગણશો? રૂપિયાનો ₹1.25 કોઈ આપે, ₹1.50 આપે, પણ રૂપિયાના 100 કોઈ આપે? આ ગાંડો એક જ ભગવાન છે. તમે થોડાક દાણા ફેંકી દો, આનંદ દાણા કરી આપે. તેથી તો ખેડૂતનું દિલ ઉદાર હોય. તમે ખેતરમાં જાઓ ને બધું તમને એમને ખવડાવે. તો પૈસા ના પૈસા શું, ભગવાન ઘણું બધું આપે છે. અમે થોડુંક ફેંક્યું આટલું થઈ ગયું છે, બધું ભગવાનનું જ છે. એનું કારણ નિસર્ગની અસર છે એના ઉપર. નિસર્ગ જોડે ડાયરેક્ટ સંબંધ છે, અને આપણો સંબંધ ડાયરેક્ટ ત્રાજવા જોડે છે. આપણું મન બી આવું જ થઈ ગયું, જોખીને કોઈને આપીએ. તેથી ખેતરનો ખેડૂત જેટલો ઉદાર છે ને એટલો વેપારી ઉદાર ન હોઈ શકે. એનું કારણ આખો દિવસ માપ્યા જ કરે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે બધા માપમાં આવી ગયા અને ભગવાન માપની બહાર છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? એ બીજ છે. સ્ત્રી પુરુષ બીજ પણ પવિત્ર છે, એમાંથી આખો માણસ નિર્માણ થાય છે. તેથી એ પણ વેડફાય નહીં. બ્રહ્મચર્ય આટલા માટે. એનાથી આસક્તિ આવે કે શું આવે જવા તો આજના સાયન્સની ચર્ચા નથી કરતો. ભગવાન એમાં છે, બીજની અંદર. મહત્વની વાત ત્યાં છે, પાવિત્ર છે, માટે વેડફવાનું નહીં. ઘણા દયાઓ નીકળ્યા છે, કશું નથી, એમાં શું છે, પાણી વધે તો છલકાય, એમાં કશો વાંધો નથી, આમ તેમ ઠીક છે. બહુ ભૌતિક આઉટલુક, મટીરિયલ આઉટલુક છે લોકોનો. અહીંયા પાવિત્રની વાત ચાલે છે. બીજમ, તેથી કોઈ વસ્તુને બગાડો નહીં. જન્મનું બીજ છે વાસના, જીવનનું બીજ છે કર્મ, ભક્તિનું બીજ છે પ્રેમ, અને મુક્તિનું બીજ છે જ્ઞાન. આ બધા જ પરમાત્માના સ્વરૂપ છે. જન્મનું બીજ વાસના, પણ વાસના નિર્માણ ક્યાં થાય? બુદ્ધિમાં. કામો બુદ્ધા બુદ્ધેતી, શંકરાચાર્ય કહે છે બુદ્ધિમાં કામના નિર્માણ થાય છે, અને બુદ્ધિ એ પરમાત્મા છે, જ્ઞાનમ બ્રહ્મ. તેથી વાસનાની પછવાડે પણ પરમાત્માનો હાથ છે. અને એ ધ્યાન આવે ને તો તમારી વાસના પણ પ્રાર્થનામાં ફેરવાઈ જાય. કાદવમાંથી કમળ નીકળે ને આવી વાત છે, આખી પરિવર્તનની વાત છે. તેથી જન્મનું બીજ વાસના, ત્યાં પણ પરમાત્મા છે. પ્રત્યેક સર્જનમાં પરમાત્મા છે. પરમાત્મા વગર સર્જન શક્ય જ નથી. અને સર્જન કરતી વખતે પ્રત્યેક સર્જક પરમાત્માની બહુ પાસે હોય છે. ખરો કવિ હોય ને એ કવિતા લખતો હોય ત્યારે પોતાની પાસે હોય, ભગવાનની પાસે હોય. અને એવી સરસ પંક્તિઓ કેમ આવી તમને પોતાને આશ્ચર્ય થાય. કાન પર કલમ રાખીને શબ્દો ગોઠવો તો ના ગોઠવાય. એક જ દિવસમાં 4 ગીતો લખાઈ જાય આવું પણ બને, ને 4 વર્ષ સુધી એક પણ ન લખાય આવું પણ બને. સર્જનને કાળે પરમાત્મા આપણી જોડે હોય ત્યારે જ લખવું જોઈએ. આંખ મીચીને ગોઠવવાની કંઈ જરૂર નથી શબ્દો. નરસિંહ મહેતાએ કોઈ દિવસ કાન ઉપર કલમ મૂકી જ નથી, અને મીરાબાઈ પણ કોઈ દિવસ ગોઠવવા બેઠી જ નથી. નાચતી જાય અને ગાતી જાય. એનું કારણ ભગવાનનો પ્રવાહ ચાલ્યા જ કરતો હોય. અને સામાન્ય સ્ત્રી પણ બાળકને જન્મ આપે ત્યારે ભગવાનની પાસે હોય છે. બીજું કોની પાસે તે વખતે હોય? પ્રસૂતિ વેદના વખતે પરમાત્મા જ જોડે હોય છે. ત્યારે કોઈ પણ સર્જન હોય, ભૌતિક સર્જન હોય કે સાહિત્યનું હોય કે કલાનું હોય, પ્રત્યેક સર્જન કરતી વખતે સર્જક પરમાત્માની પાસે હોય છે. અને એ સર્જકનું ગૌરવ છે. ભગવાન બીજ છે, સાહિત્યનું બીજ, વિચારનું બીજ, જન્મનું બીજ. ત્યારે જન્મનું બીજ વાસના, ત્યાં પણ પરમાત્મા છે. તમારા જીવનનું બીજ કર્મ, ત્યાં પણ પરમાત્મા છે. તમે પરમાત્મા વગર કર્મ કરી શકતા નથી. તમારી આકૃતિ અને ભગવાનની શક્તિ બે ભેગા થાય તો જ કામ થાય છે. ભગવાનની આકૃતિ નથી તો તમારો આકાશ જોઈએ છે, અને તમારી પાસે શક્તિ નથી, તમે અશક્ત છો, ભગવાનની શક્તિ જોઈએ છે. દાંપત્ય ગ્રંથિરે કોયમ અપત્યમિતિ પઠ્યતે. બાળકની અંદર માતા પિતાને પોતાના પ્રેમનું દર્શન થાય છે.
એ અપત્ય જોડનારી ગ્રંથિ છે. બાળક છે ને એ મા બાપની સંયુક્ત ગ્રંથિ છે, તેમ કર્મ છે ને એ જીવ શિવની સંયુક્ત ગ્રંથિ છે. જીવ શિવના મિલનનું પ્રતીક છે કર્મ, જેમ મા બાપના મિલનનું પ્રતીક સંતાન છે. સંતાનને જોયા પછી મા બાપને આનંદ થાય, તેમ સારું કર્મ જોયા પછી જીવ અને શિવ બંનેને આનંદ થયું. કારણ આપણે મળ્યા એટલે કામ થયું. એટલે આકાર જ નથી, કામ કેમ કરે? નિર્ગુણ નિરાકાર છે. પછી આપણો આકાર લે છે અને આપણે અશક્ત છીએ ત્યારે આપણને એની શક્તિ મળે છે. તેથી પરમાત્માની શક્તિ અને આપણી આકૃતિ ભેગા મળીને કર્મ થાય છે. ત્યાં પણ પરમાત્મા જ છે, એકલો એ પણ કામ નથી કરી શકતો. પદહીન તું મદ દે નવા આવે, કરહીન કામ તને નવો ફાવે, જીવાહીન તને શું ભાવે, વાત સમજમાં એ ના આવે. એને પગ જ નથી, દોડે કેવી રીતનો? ત્યારે આપણા પગે જ દોડવું પડે. એને હાથ નથી, આપણા હાથે જ કામ કરવું પડે. એને જીભ જ નથી, આપણા જીભે જ ખાવું પડે. તેથી જીવ અને શિવ ભેગા થાય અને કૃતિ થાય, ત્યાં પણ ભગવાન છે કર્મની અંદર. ભક્તિનું બીજ છે પ્રેમ, ત્યાં પણ પરમાત્મા છે. પરમાત્મા જ પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ સ્વરૂપ ગણાય પ્રભુજી, પ્રેમ સ્વરૂપ ગણાય. યમુનાના કિનારા ઉપર ભગવાન નાચ્યા છે ને, પ્રેમાવિષ્કાર છે ત્યાં. પ્રેમ ભીની ગોપીઓની ભાવના છો ભોળી છે, ભાવમાં તો ગોપાલે જિંદગી જબોડી છે. એટલે ભક્તિનું બીજ પ્રેમ, ત્યાં પણ પરમાત્મા છે. અને મુક્તિનું બીજ જ્ઞાન, તે પણ પરમાત્મા છે. પરમાત્માની કૃપા વગર સાચું જ્ઞાન મળતું નથી. પોથી પાંડિત જુદું, પોથી પંડિતને જ્ઞાન ન કહેવાય. સાચું જ્ઞાન છે ને જીવનની અનુભૂતિનું જ્ઞાન છે. એ પ્રદર્શન નથી, એ દર્શન છે. ત્યાં સાક્ષાત્કાર છે, એને રિયલાઇઝેશન કહેવાય. તેથી જ્ઞાનના બીજમાં, મુક્તિના બીજમાં, જ્ઞાનમાં પણ પરમાત્મા છે. ત્યારે જન્મનું બીજ વાસના, જીવનનું બીજ કર્મ, ભક્તિનું બીજ પ્રેમ અને મુક્તિનું બીજ જ્ઞાન, એ બધા બીજમાં પરમાત્મા છે. માટે બીજને વેડફો નહીં, જ્ઞાનની ઉપેક્ષા કરો નહીં, ભક્તિને હલકી ગણો નહીં, કર્મથી પણ આગા ભાગો નહીં. કર્મને નિષ્કામ બનાવી નાખો, ભક્તિને અનન્ય બનાવી નાખો, જ્ઞાનને બ્રહ્મ જ્ઞાન બનાવી નાખો, શ્રેષ્ઠ બનાવી નાખો, અને જન્મને વિશ્વને મહેકાવવાનું કારણ બનાવી નાખો. આ જન્મ મને મળ્યો છે, પરમાત્માની કૃપા છે. મહતા પુણ્ય પન્યેન કૃતેયમ કાયન ઉસ્તયા. ભાગવત કહે છે આનંદ પુણ્યો ચૂકવીને આ માનવ જન્મ આપણને મળ્યો છે, તો એમાં સુગંધ કેમ ફેલાય, સૃષ્ટિની શોભા કેમ વધે, એના માટે આ મળ્યું છે. ધ્યાન રાખો તો તમે ખરા અર્થમાં બીજને સમજ્યા છો એમ કહેવાય. અને છેલ્લે કે છે અવ્યયમ, પરમાત્મા અવ્યય છે, એની શક્તિને વ્યય નથી. હજારો લાખો કરોડો માણસોને હેલ્પ કરીને પણ એ શક્તિ શૂન્ય થયો નથી. ઘણા માણસો બીજાને હેલ્પ કરે પછી પોતે જ ખલાસ થઈ જાય. એક ઠેકાણે ગાડી ઊભી રહી, એક માણસ માગવા આવ્યો, તો પેલા 10 રૂપિયા ખિસ્સામાંથી કાઢીને આપે, લે. તો પછી પૂછ્યું કે તારા માગવાના દિવસો કેમ આવ્યા? કે હું પણ તારી જેમ આપતો ગયો હતો. તું પણ ચેતતો રહેજે, આપવામાં એક મર્યાદા રાખે તો ખલાસ થઈ જશે. ત્યારે સામાન્ય માણસ આપીને ખલાસ થાય, પરમાત્મા ખલાસ ના થાય. એની શક્તિ અવ્યય છે. તેથી સામાન્ય માણસોની શક્તિ આપી આપીને ખૂટે. બાપ પણ એકાદ વખત દીકરાને કહીને ખાવે, તને કેટલું આપું, તને શરમ છે કે નહીં? આપી આપીને હું ખલાસ થયો, આવું કહેનારા બાપ નથી. પણ પરમાત્મા કોઈ દિવસ ખલાસ થતો જ નથી. એનું કારણ શક્તિ અવ્યય છે. એનો પ્રેમ પણ ખલાસ નહીં થાય. આખા વિશ્વ ઉપર 14 બ્રહ્માંડ ઉપર પ્રેમ કરીને પણ પરમાત્માનો પ્રેમ ઘટતો જ નથી. એનું કારણ એ પોતે પ્રેમ સાગર છે. સાગર સુકાય જ નહીં. ખાબોચિયા, નાળા, કુવા, તળાવ સુકાઈ જાય. તેથી ભગવાન છે ને એ અવ્યય છે. તું પ્યાર કા સાગર હૈ, તેરી એક બુંદ કે પ્યાસે હમ. ત્યારે કહેવાનું તત્પર શું છે? પરમાત્મા પ્રેમ સાગર છે. એની શક્તિ અવ્યય છે, એનો પ્રેમ અવ્યય છે, એનું વાસ્તવ્ય અવ્યય છે, એની વ્યાપકતા અવ્યય છે, બધે ઠેકાણે ફેલાયેલો છે. તેથી એની શક્તિને ક્ષય નહીં, જ્ઞાનને ક્ષય નહીં, પ્રેમને ક્ષય નહીં, અવ્યય, જેનો કોઈ દિવસ વ્યય થાય નહીં, જે કોઈ દિવસ ખલાસ થાય નહીં, એનું નામ પરમાત્મા છે. તેથી એક કાળે પરમાત્માએ મદદ કરી, આજે નહીં કરશે એમ માનો નહીં. નરસિંહ મહેતાની હુંડી ભગવાને સ્વીકારી, આપણી હુંડી પણ સ્વીકારે છે, આપણને યાદ રહેતું નથી. આપણા ઘણા કામ ભગવાને કર્યા છે, જરા યાદ કરો એટલે મજા આવી જશે. પણ તે યાદ રાખવા જોઈએ, આપણે ભૂલી જઈએ છીએ. સામાન્ય તમારે જવું હોય ક્યાંક ને ઓચિંતાની ટિકિટ કોઈ આપી જાય ને સ્ટેશન ઉપર, તમને માણસમાં ભગવાન દેખાય. અર્જન્ટ કામ હતું, ટિકિટ મળતી જ નથી, ને ઓચિંતો એક માણસ થાય, મારું કેન્સલ થયું છે, તમારે જવું છે, લો. તો તમને એમ થાય માણસ નથી, ભગવાન છે. પણ યાદ રહેતું નથી. બોરીવલી આવે ને એકાદ કપ ચા પીએ એટલે પતી ગઈ વાત, ફિનિશ્ડ. નરસિંહ મહેતા ભૂલતા નથી, લખી રાખે છે. તેથી એમનો ભાવ કાયમ રહ્યો. ત્યારે આપણા જીવનમાં આવી કંઈ ઘટનાઓ બની હોય ને બધી લખી રાખો. 52માં ભગવાને આ કામ કર્યું, 57માં ભગવાને આમ કર્યું, 65માં તો ખલાસ થવાનો હતો પણ ભગવાને જ બચાવ્યા, 85માં આ થયું. એ આલ્બમ વાંચો ને ભાવ વધશે, હૃદય પીગળશે. અને હૃદય પીગળે ને તો જ બરાબર ભગવાનનો થપ્પો લાગે. લાખ પીગળ્યા વગર સ્ટેમ્પ લાગતી નથી. પોસ્ટ ઓફિસમાં જે કામ કરે છે તેને ખબર પડે, લાખ પીગળે થપ્પો લાગે. ઘણા માણસો કે ભગવાનનું ધ્યાન લાગતું નથી, હૃદય પીગળવા દે, પથ્થર ઉપર છાપ લાગતી નથી. તેથી પીગળવું જોઈએ. અને પીગળે કેવી રીતનું? આવા ભાવ પ્રસંગથી પીગળે. ત્યારે ભગવાનની અવ્યય શક્તિ આપણને ક્યાં ક્યાં કામ લાગી છે તેનો ઇતિહાસ, પોતાનો ઇતિહાસ પોતે તપાસો. આત્મપોથી વાંચો, બહારની પછી તો વાંચો જ, પણ આત્મપોથી ખરી છે. એન્ડ દેટ ઇઝ સ્વાધ્યાય. એને સ્વાધ્યાય કહે છે.
ગીતાની પોથી વાંચવાની સાથે જીવનની પોથી વાંચવાની, કે ગીતામાં જે વાતો કીધેલી છે ને એ બધી મારા જીવનમાં મને ક્યાં અનુભવવા મળી, ભગવાન કેટલા એમાં હેલ્પફુલ થયા છે. તો ભાવથી હૃદય દ્રવિત થાય અને ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયામ ગોવિંદાકારતા સ્થિરા, ત્યાં પછી ગોવિંદનો આકાર સ્થિર થાય. પહેલાં ચિત્ત ધ્રુત થવું જોઈએ, પીગળવું જોઈએ. જે માણસ પીગળે છે ને ભક્તિમાં તે જ માણસ પહોંચે છે. તેથી અવ્યયમ. ત્યાર પછીના શ્લોકમાં શું કહે છે એનું ચિંતન કરી રાખશું આવતા રવિવારને માટે. ઘણો લાંબો આ શ્લોક ચાલ્યો, પણ અધિક મહિનામાં આવો શ્લોક લેવો જોઈએ એમ ભગવાનની ઈચ્છા હશે એટલે ભગવાને ખેંચ્યો. ત્યારે અધિક મહિનાની પૂર્ણાહુતિ આવા સરસ પવિત્ર શ્લોકથી થાય એ આપણા કેન્દ્ર ઉપર ભગવાનની કૃપા છે એમ હું સમજુ છું. હવે આવતા રવિવાર માટેના શ્લોકનું પાલન કરશું. તપામ્યહમ અહમ વર્ષમ નિગૃણામ્યુત્સૃજામિ ચ અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુન વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.